सिस्टम तो एसेम्बल कर दी थी, i5 जनरेशन 16 GB RAM 256 SSD 1 TB हार्ड डिस्क। હવે તકલીફ એ થયું કે કસ્ટમરને આમાં ડીવીડી રાઇટર ઇન્સ્ટોલ કરવું છે। હવે કેવું થાય કે હવે આ કાઢી આપણે જેબ્રોનિક્સનું આ નોવા વાળું કે જેમાં છે ને ડીવીડી રાઇટરનું અહીંયા સોકેટ છે, એટલે વાંધો નહીં આવે। આ એસેમ્બલ તો કરી નાખ્યું, હવે પાછું ડિસેમ્બલ કરી એમાં ફિટ કરી નાખશે। હાલો તો એ કરે। સિસ્ટમે ચાલુ કરીને દેખાડી દઈએ કે ભાઈ થઈ કે નથી થઈ। જો ભાઈ થઈ જ જાય કેમ કે નવી જ છે। હવે તમને પ્રોપર્ટી દેખાડી દઈએ કે ભાઈ જે અમે બોયલા ઈ છે કે બીજું છે। તો આમાં તમને દેખાય છે કે 16 GB RAM છે, i5 જનરેશન પ્રોસેસર છે અને 1.14 TB એટલે કે 1 TB અને 256 GB SSD છે, જે તમને અહીંયા પણ દેખાય છે અને પ્રોપર્ટી પણ દેખાય છે। બાકી મળી કાલે।